હા એટલો બધો ખુશ થઈ ગયો છે કે જાણે તારી વહુ તો મોટી જંગ જીતીને આવવાની હોય એમ તું તો દાંત કાઢે. અરે મમ્મી જંગ હું એનથી નહીં વધારે મોટી આમ મોટી જંગ હોય ને એવું જ લાગે છે મને તો ઈ જીતીને આવતી હોય ને એવું જ લાગે છે. હું જોઈશ ને કે આટલા દિવસ પછી આવે છે તો ઈ કેટલી બદલાઈ ગઈ કે એવી ને એવી છે ઈ બધું મારે જોવું છે આ વખતે. અરે મમ્મી એવી હોશિયાર થઈ ગઈ છે ને કે આમ હોશિયાર થઈ ગઈ છે. ઘરના બધા નિયમ બતાવ્યા છે ને તે એને કેવી રીતે રહેવાનું કેવી રીતે નહીં બધું. મમ્મી કોઈ ચિંતા ન કર, મેં બધા નિયમ લખીને એને મોકલી દીધા ને ફોન ઉપર વાત કરી લીધી. નિયમ પ્રમાણે બધું કરશે ને ઈ આવીને. અરે મમ્મી તું આવે એટલે એકવાર જોજે તો ખરી, આમ બધું એકદમ ચકાચક સાફ સફાઈ નાન તેન રસોઈ બસોઈ બધું એકદમ મસ્ત કરશે. વિચાર કરી લેજે, જો આ વખતે હરખું નહીં કરે ને તો બીજી વાર મોકલી દઈશ. અરે મમ્મી આવું હારા દિવસે આવી એવી ખરાબ વાતો ન કરાય. એક મિનિટ. હેલો, નીકળી ગઈ મનીષા? ના નથી નીકળી હજી. કેમ? જે ટ્રેન માં આવવાની હતી ને ઈ આજે બંધ છે, હવે કાલે આવવાની. અરે સારું વાંધો નહીં. શું થયું? અરે મમ્મી ઈ જેલી ટ્રેન માં આવવાની હતી ને હવે ઈ ટ્રેન કઈક કોને ખબર કઈક કારણથી મોડી છે તો હવે ઈ કાલે ઉપડશે. જોયું ને, ભગવાન ને નથી એમ થાતું કે અહીંયા આવે ઈ આ ઘરમાં, એટલે જ તેની ટ્રેન મોડી થઈ. એ મમ્મી આ તે કર્યું બધું અત્યારે હવારની મારી યાર જો ને કેવું કરે છો તો બધું આમ નકારાત્મક નનારા કર્યા કરે છો કે ના પછી એવું જ થાય ને, જેવું વિચારો એવું થાય. તું તો એવી રીતે કહેશ કે જાણે મેં કીધું એટલે ટ્રેન મોડી થઈ ગઈ. એવું કાઈ ન હોય, ઈ તો નસીબમાં હોય એમ થાય બધું. મમ્મી હવે તો નનારા ન કરો ને તો કાલની તે પછી પરમ દિવસે આવશે ટ્રેન. તને તો એવું જ છે કે મમ્મી ન બોલે તો હારું, તારી વહુ બોલે ઈ બધું કાઈ વાંધો નહીં, ન્યાય એને ચૂપ નહીં કરાવ્યો કે નહીં મમ્મીને કહેશ ચૂપ થઈ જવાનું. બધા સગાવાલાને કહીને તને શાંતિ થઈ ગઈ ને હવે? ઈ બધું તમે જ કીધું છે બધાને, આટલું બધું ન કીધું હોત ને તો કાઈ ન થાત અને ચૂપચાપ એને બોલાવી લીધી હોત ને ઘરે તો કોઈને ખબરય ન પડે. ઈ તો હવે આવે ત્યારે ખબર પડશે બધી કે. ઈ તો હવે મને બધી ખબર છે, તમારે આ ગામમાં તમારી છાપ ખરાબ ન પડે ને સારું દેખાડવું હોય ને એટલે તમારે બોલાવવી પડે છે. હા ઈ તો ગરજે ગધડાને બાપ કેવો પડે, પણ મારી બધી શરત છે, હવે મારી શરત પ્રમાણે જ બધું થશે. હા એ તો માનવી જ પડે ને, તમે તો આ ઘરના માલિક કહેવાય એટલે તમારી શરત તો માનવાની જ થાય. હા તો જો હવેથી ને છે ને સવારે એને 6 વાગે ઉઠવાનું, મને ઉઠીને તરત મારી હાટુ ચા કરી દેવાની, બધું કામ કરવાનું, 3 ટાઈમ રસોઈ બનાવવાની, વાસણ ઉટકવાના, કપડા ધોવાના, કચરા પોતા કરવાના, ઈ બધું કરવાનું. અને કોઈ પણ સગાવાલા આવે તો ત્યારે એને માથે ઓઢીને આવવું પડશે બધું દેવા. અને જો માથામાં સિંદૂર પૂરવાનું, હાથમાં બંગડી પહેરવાની, મંગળસૂત્ર પહેરવાનું ને હું કહું ને એવી રીતે જ તે રહેવાનું બધું. અને આ મંદિરે તે દર અઠવાડિયે એને સાફ કરવાનું, બધી ભગવાનની મૂર્તિ ધોવાની, ઈ બધું કરવાનું, તો એને આવવું હોય તો આવે. બસ એટલું જ તે કામ કરવાનું છે. અરે આટલું તો ઓછું કહેવાય. હું તો કહું એને છે ને આપણે રોડાઈ વાળવાનો કહી દેવાય, પછી આજુબાજુના ઘરના વાસણ કચરા પોતા બધું કરી દેવાય, પછી આપણે આ બાજુ ગટર પડે છે ને નાળું પડે છે ને નાળું, મેં કીધું ઈ ત્યાં કચરો બહુ બધો નાખે નાળું સાફ કરવાનું કહી દેવાય. વધારે બોલવાનું રહેવા દે, વધારે બોલીશ ને તો એને અહીંયા આવવા જ નહીં દઉં, કેન્સલ કરાવી નાખું એને અહીંયા આવવાનું. જા હવે તારા જેવું કોણ થાય, તેડિયાવ જાય ને આપણી ગાડી લઈને. અને જો મારાથી કાંઈ કામ નથી થતું, તેડિયાય જા જલ્દી.